તો વાત કરીએ વલસાડની તો વલસાડના મરોલી ખાતે કાળભૈરવ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં ધામધૂમથી આ જન્મ જયંતિ મનાવવામાં આવી છે। કાળભૈરવ અને બટુક મહારાજનું મંદિર પ્રખ્યાત છે, જ્યાં 10,000થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ઉપસ્થિત ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। મિત્રો હું છું અનિશ કેટીવીમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે ઉમરગામ તાલુકાના મરોલી વિસ્તારની અંદર। મરોલીમાં જ્યાં સ્વયંભુ કાળભૈરવ અને બટુક મહારાજનું એક આદિ અનાદિકાળથી મંદિર આવેલું છે। અને આ મંદિરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લોકો આસ્થા અને પોતાની પૂજા અર્ચના માટે આવતા હોય છે। અહીંયા આવેલા જે ભક્તો છે, આપણે ભક્તો સાથે વાત કરશું કે શું છે અહીંયાનું। રાજન, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? શું નામ છે આપણું ને કેટલા વર્ષથી પૂજા માટે આવો? મારું નામ કશ્યપ બારોટ છે। હું છેલ્લા 15-20 વર્ષથી અહીંયા પૂજા માટે આવ્યો છું। અહીંયાના ભક્તો વર્ષોથી અહીંયા પૂજા માટે આવતા હોય, 15-20 વર્ષથી પૂજા માટે આવે છે। અને હાલ તમે જે પ્રમાણે કેમેરામેન તમે દ્રશ્યો બતાવી રહ્યા છે, કેટલા મોટા પ્રમાણમાં અહીંયા લોકો ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો કેટલી લાંબી લાંબી ભીડો લાઈનો લાગેલી છે અહીંયા ભગવાનની પૂજા અર્ચના અને સાધના માટે। અહીંયા જે પ્રમાણેની લાઈનો લાગેલી છે ભગવાનના દર્શન માટે। બટુક મહારાજનું બહુ આદિ અનાદિકાળથી બહુ મોટું મંદિર આવેલું છે, અને આ મંદિરમાં લોકો બહુ મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત હોય છે અને આવે છે, પોતાની મનોકામના પૂરી કરે છે। હાલ આપણે એના મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમની સાથે મળશું અને શું છે ઇતિહાસ, કેટલા વર્ષથી આ મંદિર આવેલું છે અને મંદિરનો જે ઇતિહાસ એ વિશે આપણે વિગતવાર માહિતી આપશે। જી, શું નામ છે આપણું ને કેટલા વર્ષથી? ભાઈ મુકેશભાઈ છું મારું નામ। ઉમરગામ તાલુકાના મરોલી ગામે આ મંદિર આવેલું છે। એનો ઇતિહાસ આજ સુધી કોઈને ખબર જ નથી। અમારી કેટલી પેઢી નીકળી ગઈ, એ લોકો પણ કહે છે કે બહુ પુરાણું મંદિર છે। અને અહીંયા જે રાયણીના ઝાડ છે અને આ નદીની વચમાં, દરિયાની વચમાં મંદિર આવેલું છે। પહેલે રસ્તો હતો નહીં, એટલે લોકો કાદવમાંથી, પાણીમાંથી બોટો ઘોડી લઈને આવતા, પણ જ્યારથી રસ્તો બન્યો ત્યારથી આ મંદિર ડેવલપ થવા લાગ્યું અને અત્યારે આ મંદિરનું જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે। ઉમરગામ તાલુકાના કે બહાર ગામના દરેક માણસોએ કંઈક ને કંઈક ડોનેશન, દાન દક્ષિણા આપી છે અને સુંદર મજાનું મંદિર આકાર લઈ રહ્યું છે આજે। એટલે મારી એ પણ અપીલ છે કે 70% મંદિર તો થઈ ગયું છે, હજુ 30% બાકી છે। જો કોઈ ભાઈ ભક્તે દાન દક્ષિણા આપ્યું હોય તો કાળભૈરવ મંદિરમાં આપી શકે છે। આજે કાળભૈરવ ભગવાનનો જન્મોત્સવ છે, આજે જન્મદિન છે। એ નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના લાખો ને પણ હજારો જેટલા લગભગ 6-7 હજાર માણસો છે આજે। તો દર્શન કરીને એ લોકો ધન્ય અનુભવ્યો છે અને દર્શન કરી અને પછી આજે મહાપ્રસાદ પણ એ લોકો લઈને જશે। તો એ મહાપ્રસાદનું બધું આયોજન આ બધાના સાથ સહકારથી થયું છે અને લોકો હવે ખૂબ આ મંદિર પ્રચલિત થઈ રહ્યું છે। અને કલગામ હનુમાનજી મંદિરથી ફક્ત 1.5 કિલોમીટર દૂર આવેલું છે, 1.25 કિલોમીટર દૂર, અને કોસ્ટલ હાઈવે એકદમ નજીકમાં છે, દરિયાની વચમાં છે। તો ભાવિક ભક્તો તમે જોઈ રહ્યા છો કે ખૂબ ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે, દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। સાથે સાથે અમને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમારા મંદિરે આજે લોકો આવે છે। જે પ્રમાણે ટ્રસ્ટી સાહેબે જણાવ્યું છે કે બહુ જૂનું મંદિર છે, પ્રચલિત મંદિર છે। આના સિવાય અહીંયા નજીકમાં એક બીજું મંદિર છે, હનુમાન મંદિર બી આદિ અનાદિકાળથી મંદિર આવેલું છે। ખરેખર ઉમરગામના લોકો માટે આ નસીબની વાત છે। આપણે વાત કરશું ભાઈ જોડે, શું નામ છે આપનું ને મંદિર વિશે થોડું વિગતો? મારું નામ સિમ્પલ કુમાર બારિયા છે। આ મંદિર આમ જોવા જઈએ તો ઘણા વર્ષો જૂનું છે। સાથે આ વર્ષો જૂનું મંદિર જે આવેલું છે એને અમારા ગામ તરફથી એમને રક્ષક દેવ તરીકે માનવામાં આવેલા છે, કે જેઓ હંમેશા આ ગામની અને આજુબાજુ ગામના વિસ્તારના લોકોની રક્ષા કરતા હોય છે। એમને આપણે જોવા જઈએ તો ખૂબ સારા એવા પરચા આજની તારીખોમાં પણ એ લોકો આપણે અનુભવ કરી રહ્યા છે। આ મરોલી જ નહીં, ફક્ત આજુબાજુના ગામના વિસ્તારો કલગામ, ફણસા, ઉંબરગામ, સેલવાસ, દમણના લોકો ઘણી વાર આવતા રહે છે। ને આપણે જોઈએ છીએ કે આ જે વિસ્તારના લોકો છે આજના દિવસે કાળભૈરવ જયંતિના નિમિત્તે ખૂબ સારી એવી ભીડ અહીં જોવા મળી રહી છે। સવારથી આ મંદિરમાં પૂજા આરતી અર્ચના કરવામાં આવી રહી છે। આજના દિવસે હોમ કરવામાં આવે છે, સાથે આજે મંદિરની ધજા ચડાવવામાં આવે છે। સાથે આ મંદિરના ટ્રસ્ટી દ્વારા, મંદિરના જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજના તારીખે આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે। સાથે આજે સાંજના સમયે આપણા બાપાની પાલકી આ દ્વાર સુધી પણ જશે, એટલે આ પ્રમાણેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે પ્રમાણે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, આવા સમયે આપણા દમણના જે યુવા સાંસદ છે એ પણ હાજર થયા છે। આપણે એમની પાસે થોડી વિગતવાર માહિતી લઈશું। અને હું પણ વારંવાર આવું છું અને આજે સાંસદ બન્યો છું તો ભગવાન ભૈરવનાથજીને બહુ મારા પર અસીમ કૃપા રહી, એમના આશીર્વાદ રહ્યા। તો ભાવિક ભક્તજનોને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું પ્રાર્થના કરું કે ભગવાન ભૈરવનાથજી તમારી દરેકની મનોકામના પૂર્ણ કરે અને એ પણ વિશ્વાસ અપાવો કે જલ્દીથી જલ્દી ભગવાન ભૈરવનાથજીનું મંદિર અહીંયા નિર્મિત થાય। એમાં આપણાથી તન, મન અને ધનથી જે પણ યોગ્ય સહકાર આપવાનો રહેશે આપણે બિલકુલ આપશું।
ભગવાન ભૈરવનાથના મંદિર પર જે પ્રમાણે અહીંયા બધા જ લોકો આવે છે. થોડા સમય પહેલા અહીંયા ધારાસભ્ય રઘુભાઈ પાટકર પણ આવીને ગયા છે. હાલ દમણના સાંસદ ઉમેશભાઈ પણ અહીંયા ઉભેલા છે અને માજી સાંસદ જે હતા દમણના એ પણ આવીને ગયા છે. હવે આપણે વાત કરશું ટ્રસ્ટી જોડે, ભરતભાઈ જોડે. ભરતભાઈ શું કહેતા છે, ભરતભાઈ વિગત લેશું. ભરતભાઈ શું છે મંદિરનો ઇતિહાસ કેવું છે? મંદિરનો ઇતિહાસ તો હું છે કે આપડે ભૈરવનાથ બાબા છે ને, અમારા બાપુજી લોકોને બાપુજી કહેતા હતા કે અહીંયા બાપુજીની ફેરી નીકળતી હતી. ફેરી એટલે ગામમાં એને રોજિયા બાપા કહેતા હતા. આ તો ભૈરવ બાપા જ છે, પણ અમે રોજિયા બાપા, આખું ગામ એને રોજિયા બાપા કરીને એને ઓળખતા હતા. અને દર વર્ષે અમે મહાપ્રસાદીનું આયોજન રાખીએ જ છે, 5, 6, 7 હજાર માણસોનું. આ સાલ તો થોડું વધારે જેવું લાગે છે, એટલે ભગવાન કરીને ભૈરવ બાબાને કૃપાથી બધાને થઈ જશે, બધું વસ્તુ પહોંચી વળશે. બસ એક પ્રાર્થના કરું. મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના આવતા પૂજા કરવા માટે આવતા લોકો સાથે વાતચીત કરી. જે પ્રમાણે મંદિરનો ઉદ્ધાર થઈ રહ્યો છે એમાં યોગદાન લોકોએ આપવું જોઈએ, એ માટે અહીંયા દરેક વ્યક્તિ એક નમ્ર વિનંતી કરી રહ્યો છે. આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે મંદિર બહુ જૂનું હતું અને પ્રચલિત મંદિર હતું. હાલ જે પ્રમાણે આકાર લઈ રહ્યું છે, ખરેખર લોકોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને આની પ્રગતિ થવી જોઈએ. હું છું અનીશ, ઉમરગામ, KTV ન્યૂઝ.